ચાલો. બોલો. મનસુખભાઈ બોલો. હા, મનસુખભાઈ હું જસદણ તાલુકાના આંબરડી ગામથી બોલું. ક્યાંથી? જસદણ તાલુકાનું આંબરડી ગામ. હા, બોલો ને ભાઈ. હવે મારે એક ભાઈ મારે હારે ફ્રોડ કરી ગયા 8 લાખનું. કોણ બોલો? હિંમત બોલું. હિંમતભાઈ? લગરાભાઈ. હિંમતભાઈ લગરાભાઈ. કઈ સમાજમાંથી? કોળી સમાજ. ઓકે. આંબાડીથી. હમ કેટલા લાખનું કર્યું? 8 લાખ રૂપિયા. કેમ કરતા 8 લાખ આપ્યા હતા? એ એક ભાઈબંધ દ્વારા એને અમને છૂટા પૈસાનું કીધું હતું. છૂટા પૈસા બોલે તો? એટલે કે 10 વાળી ને 20 વાળી નોટ આવે ને, હા ઈ કે હું તમને છૂટા પૈસા તમને આપું હા તો તમે કે મને વટાવી દો, કે હું તમને 10% કમિશન આપીશ કે. હા એટલે અમે એને 8 લાખ રૂપિયા દીધા છે. હા. અને એક ફેરી એને લાખ રૂપિયા આપ્યા અમને. હમ. અને પછી કે હવે તમે આ વટાવી દો, પછી કે હું બીજા પૈસા આપીશ તમને. ઓકે. પછી કીધું કાંઈ વાંધો નહીં, કેટલા નાખ્યું કીધું, તમને કેટલા દેવી પડે? તો કે 5 લાખ રૂપિયા દો ને કે. હા એટલે અમે એને 5 લાખનું આંગળીયું કર્યું. હા પછી એને આવડા પૈસા દીધા નહીં ને, એટલે અમે ન્યા કણે ગયા, હું ને મારા ભાઈબંધ. હા તો કે મારે હજી કે 3 લાખ રૂપિયા ઘટે છે ને પછી પૈસા આવે એમ છે કે. હા. કે અમે એને સોટેલા 3 લાખ રૂપિયા ફરીને દીધા. અરે. એટલે 8 લાખ રૂપિયા થઈ ગયા. હા અને હવે એ પૈસા કઈ દેતો નથી, બરોબર. હા અને વાયદા જ મારે છે, આજ આંગળીયું કરું, કાલ કરું આંગળીયું. હા. અને ટાઈમે હવે ફોન નથી ઉપાડતો. ઓકે. એટલે હવે આનો શું નિર્ણય લેવો? લાવો તો ચાર્જર સ્વિચ ઓફ થઈ ગયો. એ છોકરા સ્વિચ ઓફ થઈ ગયો. ચાર્જર લાવો. હવે લખી લઈએ કેમ છે ભાઈ. હા, બોલ પેન છે લા. હિંમતભાઈ લગરાભાઈ કોતરાજી. કોળી પટેલ. હમ હા, હવે આપડા ચોટીલા નો ભાઈ છે, એનું નામ શું છે? એનું નામ નારાયણભાઈ. નારણભાઈ. એના બાપા નામ નથી આવડતું, એને અટક છે દેતરોજા. દેતરોજા. ઓકે. અને સુવાળિયા. હા, સુવાળિયા કોળી. ઓકે. હવે એના મોબાઈલ નંબર? એના મોબાઈલ નંબર આપો હું તમને, ચાલુ રાખો. 9998 98. 08. ના. હા. 5535. 2 4 6 8 ને 10. ઓકે. થઈ ગયા? હા, હવે હા બોલો. તમે આ પૈસા 8 લાખ ક્યાંથી કાઢ્યા હતા? એ મેં આડાવડા ઉછીના ને એવા કરીને દીધા છે પૈસા, બરોબર. અને અત્યારે મેં 4 લાખની લોન કરાવી. આ એને 1.5 વર્ષ થવા, 7મો મહિનો આવે ને હા. એટલે 2 વર્ષ થવા આવશે. કેટલા? ઓકે. હવે મેં ઘરાણા મૂકી દીધા છે, એનું વ્યાજ આવે છે. 4 લાખની લોન કરાવી છે ને 4 લાખમાં ઘરેણા મૂક્યા. ઓહો, આની હાટું થઈને? હા. એમને આવું હું કામ આવે ભોળવાનો ધંધો હું કામ કરો યાર? પણ એ મારો ભાઈબંધ જે છે ને, એક ધોરાજી વાળો. આમાં ભાઈબંધ આવું બધી છેતરપિંડી થાય, એમાં પડવાનું ન હોય. હા, તો હવે તમને કોણ કહે કયો? એ વાત તમારી હાચી છે, પણ હવે આ કરાતા કરાઈ ગઈ છે, હવે શું કરવું? ભોગવવાનો વારો આવે એમાં તો. હા. સારું, હવે એમાં પોલીસ કેસ ને એવું કઈ થાય તો તમારી પાસે બધા પુરાવા છે? પૈસા આપ્યા ઈ? પૈસા આપ્યા એને મારી આગળ એના ટોટલ રેકોર્ડિંગ પીડ્યા, બરોબર. મને કે આજ આંગળીયું કરું છું, કાલ કરું છું, હા. એવા બધા મારી આગળ જે મેં આંગળીયું નાખ્યું ને નાખીને એના રેકોર્ડિંગ છે. આંગળીયામાં પૈસા દીધા છે? હા, આંગળીયામાં મેં એને 5 લાખ રૂપિયા નાખેલા, બરોબર. હા. અને 3 લાખ રૂપિયા એને ચોટેલા ને રોકડા દીધેલા.
ચોટીલામાં કઈ જગ્યાએ રહે છે? આની કઈ દુકાન છે? એની દુકાન છે બોસ સિરામિક છે બોસ સિરામિક. કઈ આ જગ્યાએ? દુકાનનું નામ. ઈ આપણે ચોટીલા થી બહાર નીકળીએ ને અમદાવાદ રોડે, હા. એટલે ના કાંઈક ભારત પેટ્રોલ પંપ છે ને એની બાજુમાં દુકાન છે, રોડ કાંઠે છે. ઓકે. અને ઈ ઇલાકાનું નામ છે માતાવાડી કે છે. હા. અને એનો બાજુમાં મકાન છે પાછળ, હા. પણ ઈ હવે ઈ મકાને રહેતો નથી, બરોબર. નવા મકાને રહેવા વહી ગયો છે. હા. હમણે એને નવી બ્રેઝા લીધી હા. અને નવા મકાન રાખ્યા સોસાયટીમાં. હા. અને પૈસા અમને દેતો નથી, કે પૈસા નથી, આ હું કરી દઈશ ને આમ કરી દઈશ, નકરા બાના જ દેખાડે. ઓકે. તો હવે આનું શું કરવું? હવે એમાં તમારે પોલીસ ફરિયાદ કરવા માટે છે ને, તમારી પાસે પુરાવા હોય હા તો તમને છેતરપિંડી કરી છે, છેતરપિંડીની ચીટિંગની ફરિયાદ કરવી પડે. પછી ઈ ફરિયાદના અનુસંધાને તમારે નામદાર કોર્ટની અંદર દાવો દાખલ કરવો પડે આની સામે. એ બધી તૈયારી હોય ને તૈયારી કરો એમ હો તો આ બધું કરાય. ના, એ ફૂલે ફૂલ તૈયારી છે આપડી. હા, કેમ કે આમાં તો હું કોર્ટના દ્વાર ખટખટાવવા પડે, એવું બધું કરવું પડે. હા. તમારે પોલીસ સ્ટેશન કયું લાગે છે? અમારે જસદણ. હા, આપણે આંગળીયું જસદણ થી કર્યું હતું. હા. આંગળીયું કયું આંગળીયું કર્યું હતું? આંગળીયાની પેઢીનું નામ ખબર છે? પેઢીનું નામ તો બહુ મેં અત્યારે ભૂલી ગયો છે. ભણેલા છો તમે? છે. હા, તો એ બધા પેઢીમાં આંગળીયું કર્યું ને સ્લીપ પહોંચ્યું છે કઈ? ના, સ્લીપો નથી, એનો હવાલો પડ્યો ડાયરેક્ટ. ઠીક ઠીક. એટલે ફોન દ્વારા વ્યાજ ને, ફોન નંબર નાખ્યો એટલે. ઠીક, ઓનલાઈન કર્યા છે? હા, આંગળીયામાંથી ઓનલાઈન આમ હવાલો ડાયરેક્ટ પડ્યો છે. ઠીક ઠીક ઠીક. હા, તો એની સ્લીપ પડી છે? ના, એની સ્લીપ નો આપે એવડાઈ. તો એના સ્ક્રીનશોટ? એના સ્ક્રીનશોટ એ કાંઈ છે નહીં આપણે. ઓકે, સારું. હાલો, ઈ તમે છે ને બધા બીજા બધા તમારે રેકોર્ડિંગ ને પુરાવાની તો બધું છે ને? હા, રેકોર્ડિંગ ને એ હંધાય છે. હા. ઓકે, તમારો ફોટો ને ઈ બધું મોકલો. હા, તો કાંઈ વાંધો નહીં, હાલો મોકલી દો. આ જેટલા તમારી પાસે એવિડન્સ છે એ બધા રાખજો. અને ફરિયાદ આની માથે કદાચ નો દે તો ફરિયાદ કરવાનો વારો આવશે. હા, તો કાંઈ વાંધો નહીં, એ આપણે કરશું. ઓકે, હવે હું તમારા એ ભાઈને ફોન કરું છું. તમારામાં બધા પુરાવા મને મોકલો વોટ્સઅપમાં. હાલો, હું રેકોર્ડિંગ નાખું અને એ મને આંગળીયું કરવાનું કહે છે ને, એ હંધાય પુરાવા નાખું તમને. ઓકે, અને આપણે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? અરે ફૂલે ફૂલ તમ તારે. ઓકે, બરોબર. હાલો, તમારા ફોટા ને એવું બધું મોકલો. એ હારું, હાલો. જય માતાજી. જય માતાજી. બોલો બોલો. હવે નાનભાઈ હોય એવું લેવા ગયો છે, હું તમને અત્યારે આ નથી પાડતો, પૈસા મળી જશે એ હું કહી. ક્યારે મળી જાય? એ અમે એ બેંકમાં હું તમને તાત્કાલિક એમ ન કહી દઉં કે અમને 10-15 મિનિટમાં મળી જાય. હા. બરોબર. એ તાલાળામાં ગયો છે અમે, બરોબર. એની વાડીએ બેઠા છે. હા, ઓલો ભાઈ જો મારી આગળ આવે છે, બરોબર. હમણે કે ભાઈ શું છે પૈસાનું? મેં કીધું હમણાં આંગળીઓ છોડાવજો. હા, થઈ જશે, થઈ જશે, થઈ જશે, થઈ જશે. હવે કાંઈ તમારે કહેવાનું થાય છે? હવે કાંઈ કહેવાનું પણ એમ નહીં નાનભાઈ, કાક ટાઈમ કાક સીમા હોય, ભલામણ જેવા મારે ઓલા ઘોડે કેટલા મારે તમારી લીધે છે ને એક વાગ્યો ને મારે તમે મારા લીધેથી ખોટા નથી પડતા એવું પાછું મને ન કહેતા. મને અવળી વાત મારા હારે જરાય નહીં. પણ તમે મારા મને પાસે વ્યવહારની જ વાત કરવાની, બીજું નહીં. ટાઈમ દીધો હોય એ ટાઈમ હું સામે માણસ દેતો હોક ન દેતો એ વિચાર કરો તમે. તમે કહો કે મારા લીધે એનો ખોટો ન પડતો હો. ના, એ વાત પાછી મારી પાસે નહીં. મને એ વસ્તુ ફાવે જ નહીં. મેં તમને કહી જ દીધું ખામે આવી રીતે આમ છે, મારા હાથમાં આવી ગયા એટલે હું સામે જ કહી દઈશ, એ ભાઈ તમે ક્યાં છો? કદાચ ધક્કો કરવાનો થાય ને તોય મને પોહાય. એમ કે ને આંગળીયું નથી થાય એવું તોય મને ધક્કો કરવો હોય ને એ પોહાય. પણ એ વાત સાચી, પણ તમે મને જે ટાઈમ દો છો ને એ ટાઈમ હું સામે આપું છું. બરોબર. તમે એમ કહો કે મારા લીધે છે ને તમારે ખોટું નથી પડવાનું થતું, એટલે તમે ઓલા ભાઈ વાત કરી, બરોબર, કે સોમવારે થઈ જશે. એ ખમી ગયો સોમવાર લગી એને બદલે આજ મંગળવાર થયો કેટલો. હવે પછી એને કઈ હદ હોય કે ન હોય? કઈ વાંધો નહીં. હું લગભગ 2 વાગ્યા પેલા મારો ફોન આવશે. પણ તમે નાનભાઈ કેવો છો? 2 વાગ્યા પેલા મને કાલ ના તમે કેવો છો? બરોબર. એટલે પણ પત્યા વગર ખોટી હા ન પડાય. એટલે તમે સમજો છો કે નથી સમજતા? પણ તો તમારી પાસે તમારી પાસે હું ઢગલો માંગુ છું, તમારી પાસે નથી, તમે દોડો સતારે, તો મારે તમને એમ કેવાનું કે ના તમે આજ કરો. પણ કોક વસ્તુ સમજી જવાનું હોય આપણે. અમે તમારું સમજ્યું, બરોબર. પણ તમે સામે એને પ્રેશર મારો
કે ભાઈ પૈસા દો નકર નથી હાલે એમ. એટલે આપણને એમાં તમે વાત કેવી કરો શું કીધા વગેરે હાલે? આપણ કઈ તને કઈ ગાયા વૈયા થોડા અહીંયા પૈસા શું? દીધા છે કઈ? હા મેં પણ એને અમારી રીતે નહીં કહી દીધું. તમે મને કયો ને મારે કહેવાનું હોય આ વસ્તુમાં વ્યવહાર સાચું હોય આ જ હોય. પણ એ તમારે એને કેવું પડે બરોબર. અને એમે તમને પૈસા નાખ્યા એને મહિનો થવા આવશે, 12 તારીખ આવશે ને બરોબર. તો તમે હજી કાંઈ તમારું સોલ્યુશન તો છે જ નહીં. હા અમારે સોલ્યુશન મારી પાસે સોલ્યુશન થઈ જ ગયેલું છે. મારી પાસે આયા ને એટલે સોલ્યુશન પણ આ તમને કહી દઉં, મારી પાસે સોલ્યુશન થઈ જ ગયું હોય. હા એમાં કેવા પણ હોય જ નહીં, સોલ્યુશન જ હોય. પણ આ અમારે પૈસા ઓલા ગોડે તમને દઈને દુખી થવાની વાત છે. આ અમારે હેરાન થવાનું કેવી વાત છે? અલ્યા તમે નથી હેરાન થયા. તમે મારા હારે એમ વાત કરો માં હેરાન થવાની ક્યાં માં દ્યો? હું હેરાન થયો છું. મારા સામે હલવાઈને પીડ્યા છે કેવડા રૂપિયા, અને મેં તમારા હાટું થઈને રોક્યા હો. તમે ઉલટા મારી માથે હાલો હો. એટલે તમારા હાટું થઈને મેં નહીં કરવાનું કર્યું છે. શું મગજની દઈ કરો? પણ અને તમે તમે અત્યારે મને કરવાનું શબ્દ કર્યું તો આવડતો એનું રિઝલ્ટ તો આવવું જોઈએ કે ન અરે આવે? રિઝલ્ટ તો આવશે. અરે નો આવે ને કદાચ નો દેવાનું થાય ને મારું છે. હું તમારા હાટું થઈને કુવામાં ઉતર્યો છું. ઈ તો તમે ગણતરી કરો. કોને? અને તમે મને ઉલટું કયો હો. હું તમારું હારું કરવામાં પીડ્યો છું કે ભાઈ એક બે દીમાં પડી જાય, એક બે દીમાં પડી. આ તો હારું કર્યું, આ તો હારું કર્યું. તમારા દાદા નથી નક્તીમાં આબરૂ માં ઠોકી નાખો કે ન ઠોકી નાખો? આબરૂની માં ક્યાં હજી તમારે તો આબરૂ કાઢી નથી. એમે આમ રાખ્યું નાનભાઈ તમારું. ઓલા જો મારા ગામના દરબાર ના રહેશે ને, મારા મિત્ર છે, અમારા ઘર ઘોડે સંબંધ છે બરોબર. હા તો 2 દી મેં ના ઠોલિયા ઠોક્યા ને, હા ઈ ઈકામાં હાલે છે, ઈકા હાકે છે બરોબર. હા ઈ 3 ભાઈઓ ના રહેશે. મને કેલા તું કે હું અત્યારના પોરમાં આય કણે હા. તો એક કામ કરો, હું એક કામ કરો ને, તમે દરબાર નું નામ દીધું ને, હવે મારું નામ દઈ દો. કોને જાવ કઈ ન્યા જઈને લઈ આવો. જાવ એટલું કયો તમે જાવ તો કોને એ કોઈ જે હોય તે ચોટીલામાં. એમે હું તમને એમ કેવા માંગુ છું કે એમે તો તમે આવી વાત મારા હારે ઉલટી નો કરો એને કે કરી જ નથી. તમે સમજી લો. તમે કયો કે આબરૂ કાઢવા માંગો છો. એમ નહીં, એમે તમે જો વાત તમારી જ એવી આબરૂ ઉલટી કાઢી કરો છો. નથી. એમે તમારી આબરૂ આમની રાખી. ઓલા ભાઈઓ હોતા ને ઓલા આમ રાખી છે એમ નહીં. ના ના ના, આમ રાખી છે એમ નહીં. તો આમ રાખી છે એમ વાત તમે મારે હારે ન કરો. આબરૂ એટલે કેવી રીતે તમે મારું રાખ્યું છે? મેં તમારું રાખ્યું છે, તમે મારે નથી રાખ્યું. એવી તમારી વાત નથી આ કરવાની. તમે તો અમારું શું રાખ્યું? હાલો ઈ કયો. આ હું બાવી માં આવી ગયો, ઈ મારી ઓલી. કોની? હા મારી 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 બેદરકારી નહીં. તમે રોક્યા હોય ને નાનભાઈ, શું? ડિલિવરી થઈ જાય ફટ ત્યારે ની બરોબર. તમે કયો કે આટલા ઘટે છે એટલે અમે તમને પૂરા પાડી દીધા. પેલા તમને અરે પાડી પણ દીધા તો પૂરા તમે- પાડી દીધા વાત સાચી છે. તમારા જેવા ગધડા એમાં ગેટલાઈ ના છે. હું તમને ખબર છે કે મનસુખ વાહી કેવો પીડ્યો છો. હા 1 પણ લાખ ને 1 કરોડ ને 25 માં છો. મેં તમને કોઈ દી કીધું કે આનું આમ છે? પણ એ તો હવે તમે વહીવટ કર્યો હોય બરોબર. તમે કયો હજી તો 3 ઘટે છે પણ તમે હને તો તમને 3 આટલી બધી તરત પૂરા ચર્ચા પાડી મારા દીધા હારે બરોબર. આવડા પૈસામાં તમે મારો ભાઈ મારા હારે આવી ચર્ચા ન કરી શકો. અને છતાંય હું તમારો ફોન ઉપાડું છું, તમને જવાબ દઉં છું, પણ તમે તમારા એક ધૂંરે ન હાલો. મેં તમને કીધું છે કે આ તમારું છે એ પતી જાય છે, એ પતી જાય છે. એ મને ખબર હોય. તો એનો ઓલા ઘોડે તમારે અંત આવે એમ હોય ને તો ઈ કહેવાય કે આટલા દિવસ લાગે એમ છે બરોબર. એ મારી વાત સાંભળો. મેં તમને હમણાં કીધું ને કે 2 વાગે એનું રિઝલ્ટ મારી પાસે આવી જાય છે. હવે હું અહીંયા કઈ જોવા તો નથી આવ્યો એને. હા આ 2 દીથી ખોટા થયું છે. મારું કામ પડ્યું મેકીને તો હું કઈ જોવા જ નથી આવ્યો. તમે 2 મારે દી અત્યારે ખોટે 5 થયા, હું લાખ કેટલે દી લેવાના. ખોટે કેટલા? થયા, ઈ તમે વિચાર કરો. એ પણ તમારે એક મૂળિયું છે. મારે 5 માં આવીને પીડ્યો છું તો હું દોડું કે ન દોડું? તમને આટલામાં હક ન થયું તો મને 5 માં કેમ મેં સહન કર્યું? પણ હક તો એમે ઈ રીતના લીધા હોય ને પૈસા, એટલે હક નથી થતું. ભાઈ બીજાના ફોન આવે આ ને, કાંઈ વાંધો નહીં. હવે ફોન મેં કોલો. આપણે કોઈને ટોસા ખીમાનું હોય બરોબર. હા તે મને ઈ જ થાય છે કે હા. તમે વાત કરો ને એ મને ન ગમતું હોય. અમુક વસ્તુમાં મારું કામ નથી. મેં તમને પેલા ના પાડી છે કે મારા હારે આવી રીતે એક વાર હું તમારું હારું કરવા ગયો. આ તો હારું કર્યું. મારે ડિલિવરી થોડાક દી મોડી ગઈ છે બરોબર. અને એ મને કહી દીધું છે મારે 15 તારીખની ડિલિવરી હોત છે બરોબર. પણ આમ કર્યું હોય તો મારે શું કરવાનું? એમ તેમ કહો. એમે કાંઈ કર્યું નથી નાનભાઈ. નહીં મેં તમને કદાચ- કાંઈ બધી રીતે સૂટ આપી આજ દી લગીને. તમે એમ કહો કે આ દિવસે ડિલિવરી આવશે, આ દિવસે આવશે બરોબર. મેં વાટ જોઈ કે ન એ જોઈ? મારી વાત સાંભળો. હા. જો ડિલિવરી નું આપણે હવે ભૂલી જાઓ. હા. તમે આ ચર્ચા કરીને ભૂલી જાઓ. મારે તમને 8 દેવાના કે બીજું કાંઈ છે? 8 દેવાના બીજો ખર્ચો થયો હોય ઈ હંધોય કોણ દેશે? અને આવડાને મેં વધારે પૈસા દેવાના બરોબર. ઈ તમારો પ્રશ્ન, મારો જ કોને? પ્રશ્ન છે નહીં. તો ના, તમે ઈ ત્યારે મારો એમ પ્રશ્ન કહેતા કે નથી, બરોબર તમારો કે ઈ પ્રશ્ન ભાઈને છે. કે મારે તમને 8 દેવાના થાય ને. હવે હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં. મારે તમને 8 દેવાના થાય છે ને હા, બરોબર. 4 નહીં વાગે કદાચ મારી પાસે નહીં હોય ને તોય હું ગમે અહીંયા લાવીને તમારા 8 આવી જઈશ.
બીજી વાત ભૂલી જાઓ. હાલો હવે અમારી પાસે તમારી પાસે સહેલું, તમે શબ્દ આપ્યા ને એવા શબ્દ જ હું તમને આપું છું. હા બરોબર, તમારા 8 આવી ગયા. જાઓ તમ તાર. નહીં મારી પાસે કોઈ પાસે નહીં આવે ને તોય તમારા 8 આવી જશે. કેટલા વાગે આવી જશે? 4 વાગ્યા પહેલા મારા પૈસા તમારા પડી જશે. હા, એ મને કીશો જ નહીં આ બાબતમાં. મેં તો આ તમારા હાટું થઈને હું મહેનત કરું છું કે આની હઠ ઢીલ થઈ જાય. ઘરનો માણસ છે ને ઢીલ થઈ જાય, ઢીલ થઈ જાય. મારે ધીમે મારા અહીંયા કરવી હોય ને ભાઈ, તરત તમે કરી વાળી હોય ડીલ. એ નથી કરવાની. અમે લ્યો, અમે ધીમે શબ્દ એવો દો શું ના પાડું છું. મારો ટીમ ફોલ કાઢો છો ને, બરોબર, એટલે હવે હું તમને ના પાડું. તમારો ફોલ્ટ માણાને કેટલા દી હોય આ એ કાંઈ વાંધો નહીં. હવે મારે લાંબી ચર્ચા જ નથી કરવાની તમારા રે. કોને કાંઈ વાંધો નહીં લાંબી હા તો બાત બંધ કરી દો ફોન. હાલો હા તે પૈસા નાખી દો 4 વાગે કા, બરોબર? હા નાખી દઈશ. હા તે કાંઈ વાંધો નહીં. હા બોલ ભાઈ. જય માતાજી. જય માતાજી. કેમ નીકળ્યા? બહાર હતો, હાલ્યો આવું છું. એવું છે? હા ચોટીલા પહોંચી ગયો. હા એ ટાઈમે હું આધાર જ થઈ જાઉં. હે? એ ગયો તો બહાર ગામ, હા પણ મારા ટાઈમે હું આધાર જ થઈ જાઉં. આવતો રહ્યો. એમ? હા હમણાં ગાડી આવે પછી કરું ફોન. હા તે વાંધો નહીં. ઓલા વસંતભાઈ તમારા ફોન ની વાટ જોતા હતા, મેં હમણાં ફોન કર્યો. હા હા બરોબર. ના આજ સોમનાથ વાળાનું 2 નું છે ને, હા હું મારો નીકળીશ. હા તે વાંધો નહીં, તો ફોન કરજો. હા हेलो હા बोलो પૈસા क्या है હે? क्या है તાર બાપુ આગળ થી પૈસા લેવાના છે. તાર બાપુ ફોન નથી ઉપાડતો. हैं તાર બાપુ આગળ પૈસા બાકી છે, તું કેતો ને દઈ દેશે. हाँ તે એમાં આટલું બધું બોલવાનું હે? શું બોલવાનું? ઘરે આવું હું ને ઘરેથી કેવો હલું છું ને આખી ગેંગ લઈને આવું તો તોડી લેવો. હું તને હે એવું કહું, આખી મારા બાપમાં ફેરવું કા હું નહીં કા તું નહીં, એકવાર ઘરે કા દુકાને આવીને દેખાય. હા તે કાંઈ વાંધો નહીં. બરાબર? હા. એકવાર દુકાને આવીને ખાલી તું દેખાય. હા તે કાંઈ ઈ તો આવવાનું જ છે. પણ આ પણ કાંઈ વાંધો નહીં, આગીન તા જીન લઈને આવું હોય ને એને લઈને આવજે. બરાબર? આગીન કા તું નહીં કા હું નહીં. હા તે કાંઈ વાંધો નહીં. પણ એટલે તારી જે ગેંગ હોય ને એને લેતો આવજે. હા તે કાંઈ વાંધો નહીં, હું લેતો આવીશ. જેના પૈસા બાકી છે ને બધાય આવવાના છે હવે. અરે કાંઈ વાંધો નહીં, જીના હોય એને અમે ત્યાં થોડા ઈલોડા પાસે લેવા ગયા હતા. અને તારું ઘર ક્યાં છે ઈ તો દેખાડ. હા પણ હું તો અહીંયા આવજે ને હું તને બધું દેખાડીશ. આઈકી માં આવ્યા એટલે હું તને બધું દેખાડીશ. તારું ઘર ક્યાં છે? તાર ઘરે જવું છે હજી? હા પણ ઘર રહે પણ હું તું અહીંયા દુકાન આવે એટલે હું તને બધું તું દેખાડીશ. તાર બાપ બે હું ધંધા કરો છો ને સિટિંગ ના, હા પણ એ હંધુય કહેવાનું છે. અમે બધું સિટિંગ કરતા હોય જી કરતા હોય તારે હું કામ. મેં તને કીધું ને આઈકી તું અહીંયા આવે એટલે મને કીજે ને. હા તે- પેલા ફોન કરજે, એમને નો ફોન કરતો. હવે ના ના એને તું લ્યો તો બ્લેક લિસ્ટ માં નંબર નાખી દે કોને? તું. પણ હવે ના વાંધો ને, આ નંબર એ મારો આ રહ્યો ને ચાલુ રહ્યો ને એ હા નંબર મારો હે. બરાબર? હા હવે તમતા જી ગેંગ લઈને આવવું હોય ને હા ઈ તમતાર કાંઈ વાંધો ને શું છે. બરાબર? તો પણ જે તારો આવું બાપ ઈ લે. કેમ ના નથી રહેતો? કેમ ભાગવા મળે છે? મેં તને કીધું ને તું દુકાન આવે એટલે મને ફોન કરે. બરાબર? તારા બાપ ને ભેગો કરાય પણ. બરોબર? હાલો મેં તને કહી દીધું ને તું નહીં કા હું નહીં. બરાબર? હાલો હાલો. હા એક ક્યાંય નહીં જવું. હા અને તું એમ કે દુકાન આવ્યો એટલે એકાદો ને એમ ને. હા હા તે અમે દુકાને આવી તું ક્યાંય વિયો ન જતો. બરોબર? અરે દુકાને જ છો. દુકાને ક્યાંય જવાનું ન હોય. દુકાને જ હોય. તારે મૂળ તો એકાદ મારવો હે ને? હા એ ગમે એ થાય છે. મેં કદાચ બરાબર મેં કહી દીધું ને. હા તે કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. હા હમણે દુકાને આવી છે. બરોબર? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલો હું દુકાને અરે હું દુકાને જ બેઠો, ગમે ત્યારે આવું હોય ત્યારે. હા પણ તું તો એમ તો રોજ દુકાને જોઈ મેં કે. હા હું તો દુકાને જ હોય, દુકાને જોઈ મેં કહી દીધું ને. હા તું રોજ દુકાને જો, તું કેમ બીજે જા? હું બીજે ક્યાં જો, હું દુકાને જોઈ. હા તાર બાપ ભેગા થતા ઈ વાંધો પડે. હા કાંઈ વાંધો નહીં, હું તમ તાર ભેગો થઈશ. ઈ નહીં ભેગા થાય ને હું ભેગો થઈશ. તું ભેગો થાય પૈસા દઈ દે ને એટલે અમારે. હા કાંઈ વાંધો નહીં. ના ના કાંઈ વાંધો નહીં. ઓલા વટની વાત કરી છે ને એટલે ઈ જ કરવાનું હોય. બરાબર? હા તે કાંઈ વાંધો નહીં, જે કરવું એ કરજો પણ પૈસા દઈ દે ને પછી. ના ના વટની વાત થઈ. હવે વટની વાત થઈ છે એટલે હવે કાંઈ વટની વાત ની તું ક્યાં દે તો તાર બાપા ને એકદમ સોટેલ આવીને ધમકાઈ નાખ્યો. તે દી બધા ક્યાં ગયા હતા? તે દી હું નહોતો બાકી એની માં. તું ના દુકાને જતું તને જોઈને તો ગયા પૈસા તાર બાપ ને. હવે પણ આગી મેં હાલો મેં તને કીધું ને
હા. કાંઈ વાંધો નહીં હાલો હોય બરાબર બાઈક હા. વાત નથી કરવી ના, ચેતા હોય હોય ત્યારે. બધા મીંદડી બસોળિયા ગોળે હંતાઈ જાવ છો. પણ એ મીંદડી બચ્ચા ઘોડે બાય લાવ તમે હંતાવશો કા તેદી વહી ગયા તા કેદી હા તેદી હું ત્યાં સોસાયટી માં આવ્યો ત્યારે સોસાયટી માં અમે ક્યાંય નથી ગયા હો. તો અમે તો તાર બાપ તમે ગયા ગોતતા તો કાંઈ વાંધો નહીં મેં અને તાર બાપ ભેગો હતો ને થઈ ગયો તો ને તે એને ફોન હતો ને કર્યો કે પપ્પા ના નો રેવાય ઘરે વી આવો. કોને તાર પપ્પા ને તેને ફોન ના 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 મેં નથી કર્યો ના ના ના, હેરી ના, હેરી ના. ભજો ને ના, હવે ના, બધાય ના, ના. પણ ફોનમાં તો મેં આગી કહી દીધું ને ફોન માં તો બધાય રોપ દેખાડે છે. કાંઈ વાંધો નહીં આગી મેં કીધું ને હાલો આવવાનું. કાંઈ વાંધો ને હાલ. બરાબર તમતા દુકાને જ છી હા ઈ તો તું દુકાને રે કે નો રે હવે તને ગમે ને જ ગોતવો છે. તારે જો વટ હોય ને અમારે વટ જ છે. કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં હા તાર કે જ્યાં જાવ હોય ને આવ્યો જઈ. હા કાંઈ વાંધો નહીં આવતો નહીં હા તમ તાર એવી પાવર ડટી નહીં બતાવતો. આ પણ આવતો રહી જાય મેં ઘરમાં કીધું ને. કાઢીને જો નો ખોબાવી ને તો હું કહેવાય.